એકારે આટલા દર્દીનું ટ્રીટમેન્ટ થાય છે એક સાથે. જેમ કે હાથ પગના અંદર વાવ હોય, દુખાવા હોય, એની માટે થઈને ઘણા બધાના સાથે ઈલાજ કરીએ છીએ. ઈશ્વરની સમક્ષ ઈલાજ કરીએ છીએ અને અમારી પાસે બીજી કોઈ સગવડ નથી, એટલે આ સમયે લાડવા, ગાંઠિયા હનુમાનજી જમાડે છે. આ એના લકીભાઈ છે જે અમારી રખેવાળી કરે છે. જેમ કે તમે જોઈ શકો છો, લાડવા ગાંઠિયાનો પ્રસાદ અહીંયા મળે છે. ભરપેટ બધાને જમવાની છૂટ છે. જેટલું ખાવું હોય એટલું ખાવાની છૂટ છે. હનુમાનજી મહારાજ જમાડે છે. અહીંયા હનુમાનજી જમાડે છે. પ્રેમથી બધાએ પ્રસાદ લેજો. અહીંયા અમારે તો રોટલી શાક જમાડવું જ છે, પણ એવી વસ્તુ છે કે માણસનો અભાવ હોવાને કારણે અમે જમાડી શકતા નથી. એ માટે વ્યવસ્થા ચાલુ છે અત્યારે, અને ચાની વ્યવસ્થા ટૂંક સમયની અંદર 2 થી 3 દિવસમાં ચાની વ્યવસ્થા કરી આપશું બધાને. આવા હનુમાનજી મહારાજ છે. ભરપેટ સારું જમાડવાની ઈચ્છા છે, પણ અહીંયા કોઈ માણસ નથી. એ માટે થઈને આ અમારા ચેતન હનુમાન છે. જોઈ શકો છો હનુમાનજી મહારાજ. અવિયામની કૃપા છે હનુમાનજી મહારાજની. આ ચેતન હનુમાન છે પોતે જ, જે જાગૃત અવસ્થામાં છે, હર કોઈના દુઃખ દૂર કરે છે. આ સદાશિવ છે, મહાદેવ છે, ભોળાનાથ છે, રામેશ્વર નામ છે. જેવું નામ છે એવું જ કામ છે. બધાને ઠંડક શીતલ આપે છે, શાંતિ અને હિત અને કલ્યાણ કરે છે. અહીંનો નિયમ છે જમાડીને જમવું. અમે 2 વાગે જમીએ છીએ, બધા જમી લઈએ ત્યાં સુધી અમે જમતા નથી. કોઈ દિવસ જમવાનું મળે છે અને કોઈ દિવસ નથી મળતું. અહીંયા જમવાનું કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફમાં છે. હનુમાનજી પ્રસાદ આપે છે અને ટૂંક સમયની અંદર કોઈ માણસો આવી જશે તો અહીંયા શાક, રોટલી, દાળ, ભાત એવું બધું ખવડાવવું છે. સાથે છાશ પણ આપવી છે અને સવારમાં સરસ મજાની ચા પણ આપવી છે. જો કોઈ માણસો આવી જશે તો સારું. તો અમારે તો બધાને જમાડવું છે જ. ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ અમારા માતાજી સંભાળે છે અને પોતે સેવા ઘણી બધી કરે છે. આ ગાદીપતિ રાજા રામને રાખેલા છે, કારણ કે મારા મનમાં પણ ગાદીનો મોહ ન જાગે એ માટે થઈને આ ચેતન હનુમાન છે. જ્યાં જાગૃત બેઠા છે, ગાદીએ બોલાવું ત્યારે આવે છે અને સૌના રોગના ઈલાજ કરે છે. બોલો હનુમાનજી મહારાજની જય. આ બધાને પ્રેમ અને ભાવના છે એટલે બધા આવે છે. અને આ બધા ભગવાન છે. આ મેં બધાને સામાન્ય મનુષ્ય કોઈને ગણતો નથી. આ હરેક વ્યક્તિની અંદર હું રામ જોઉં છું ને હરેક વ્યક્તિમાં સીતા જોઈને હાલું છું. આ લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે અને હું કરું છું. મારી ઈચ્છા માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી, એટલે માનવ સેવા અને પ્રભુ સેવા સમજીને કરું છું. અહીંયા કોઈ પણ પ્રકારની જાતનો ભેદભાવ નથી. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, દેવી પૂજક હોય, હરિજન હોય, રૂખી હોય, બધાને સાથે જમવાનું મળે છે. કોઈ સાથે ભેદભાવ નથી. એક થાળીએ એક પંગતમાં જ બધા બેસીને જમે છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. જેમ સૂર્યનારાયણ બધાને સોમેર પ્રકાશ આપે છે, એ જ પ્રકારે જમવાનું પણ એકસાથે બધાને જમવાનું મળે છે. આવો નિયમ છે અહીંનો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે અને સાંજે 4 થી 6 છે. જે પ્રમાણે નિયમનું પાલન કરે એના 100% કાર્ય સફળ થાય છે. આ હનુમાનજી મહારાજ ચેતન છે. મનની ઈચ્છા જે કાંઈ અધૂરી રહેતી હોય તે એકવાર કહી તો જુઓ. ન પૂરી થાય તો મને કહેજો, પણ તમને વિશ્વાસ હોવો જરૂરી છે. જો વિશ્વાસ હોય તો ચિત્રાતરનો ઢીંગલો પણ જવાબ આપે છે. તો આ તો જાગૃત દેવતા છે, તમને જરૂર જવાબ આપશે. જય હનુમાન.